મિત્રો, હું સુરેશ પ્રજાપતિ ધોરણ 8 ગણિત બીજા સેશનમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, હવે આપણે આગળ જોઈએ જૂથનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળો. પહેલી આપણી જે 4 ક્રિયાઓ છે એ 4 ક્રિયાઓ લઈએ સરવાળા માટે. તો અહીંયા મિત્રો તમે જોશો કે 2 વત્તા કૌંસમાં 3 વત્તા 5 બરાબર 2 વત્તા 8 બરાબર 10 થયું. બરાબર. હવે આપણે જૂથ બદલી નાખીએ છીએ. જો 3 વત્તા 5 હતા એ આપણું આખું જૂથ એ જે છે આપણે આગળ લઈ ગઈએ, એટલે 2 વત્તા 3 કર્યા ને વત્તા 5 અલગ કરી દીધા, તો બરાબર 5 વત્તા 5. અહીંયા તમે મિત્રો જોશો તો જવાબ સરખો આવે છે. તો અહીંયા જોઈએ તો જૂથના ગુણધર્મની વાત કરીએ તો પૂર્ણ સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા જૂથના ગુણધર્મનું પાલન કરે છે. મિત્રો, તમે આ ઉદાહરણ લીધા, બીજા ઉદાહરણ પણ તમે લઈ શકો છો. હવે બાદબાકીની વાત કરીએ. 2 ઓછા કૌંસમાં 3 ઓછા 5 બરાબર 2 ઓછા કૌંસમાં -2, એટલે 2 વત્તા 2 બરાબર 4. અહીંયા 2 ઓછા 3 ઓછા 5 બરાબર -1 ઓછા 5 બરાબર -4. અહીંયા જોઈએ 4 આવે છે અને અહીંયા આ બાજુ -6 આવે છે. બંને સરખા જવાબ આવતા નથી, માટે આપણે કહી શકીએ કે બાદબાકી જે છે એનું પાલન કરતું નથી. હવે ગુણાકારની વાત કરીએ તો 2 ગુણ્યા કૌંસમાં 3 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 15 એટલે 30 થયા. હવે 2 ગુણ્યા 3 કૌંસ આખો પહેલાં લઈ ગયા ગુણ્યા 5 બરાબર 6 ગુણ્યા 5 બરાબર 30 થયા. તો અહીંયા જુઓ જવાબ સરખો આવે છે, માટે એનું પાલન કરે છે. ભાગાકાર માટે જોઈએ 2 ભાગ્યા કૌંસમાં 3 ભાગ્યા 5 કૌંસ પૂરો બરાબર નથી 2 ભાગ્યા 3 કૌંસ પૂરો ભાગ્યા 5. અહીંયા પાલન કરતું નથી. તો મિત્રો, એવી જ રીતે આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ માટે. બરાબર, સરવાળાની ક્રિયાનું પાલન કરે છે કે નહીં. તો -2 વત્તા કૌંસમાં મોટા કૌંસમાં -4 વત્તા 3 કૌંસ પૂરો બરાબર આ જે જૂથ જે પાછળ હતું એ જૂથ આપણે આગળ લઈ ગયા. તો અહીંયા -2 વત્તા -4 કૌંસ પૂરો વત્તા 3 જોઈએ તો -2 અહીંયા -4માંથી 3 જાય એટલે 1 વત્તા 1 રહે. બરાબર, -4 વત્તા 3 બરાબર -1 રહે. અહીંયા જોઈએ -2 વત્તા -4 એટલે -6 રહે વત્તા 3, તો અહીંયા -3 બરાબર -3. અહીંયા જવાબ મિત્રો સરખો આવે છે, માટે આપણે કહી શકીએ કે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકી માટે જોઈએ તો બાદબાકી 5 ઓછા કૌંસમાં 7 ઓછા 3 બરાબર 5 ઓછા 7 કૌંસ પૂરો -3. 5માંથી 4 જાય તો 1 વધે, -2 અને -3 બરાબર -5 વધે. મિત્રો, અહીંયા જવાબ સરખો આવતો નથી, એટલે અહીંયા જૂથના ગુણધર્મનું પાલન થતું નથી બાદબાકીની ક્રિયા માટે. ગુણાકારમાં જોઈએ 5 ગુણ્યા કૌંસમાં -7 ગુણ્યા -3 કૌંસ પૂરો. હવે આ જે કૌંસ પાછળ હતો એ આખું જૂથ આપણે આગળ લઈ જઈએ છીએ. તો 5 ગુણ્યા -7 કૌંસ પૂરો વત્તા ગુણ્યા 3 બરાબર 5 ગુણ્યા 21 બરાબર 105. અહીંયા -35 ગુણ્યા -3 બરાબર 105. જુઓ મિત્રો, અહીંયા સરખો જવાબ આવે છે, માટે અહીંયા ગુણાકારની પ્રક્રિયા માટે જે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો કૌંસની અંદર -10 ભાગ્યા 2 કૌંસ પૂરો ભાગ્યા -5. હવે અહીંયા જૂથ મેં પહેલાં લીધું હતું એ જૂથ પાછળ લઈ જઉં છું. બરાબર -10 ભાગ્યા કૌંસમાં 2 ભાગ્યા -5. અહીંયા -5 ભાગ્યા -5 આવ્યા, કારણ કે 10માંથી 10 ભાગ્યા 2 કરીએ એટલે -5 આવે છે. બરાબર, અહીંયા 10 એમના એમ રહ્યા, અહીંયા 2 ભાગ્યા -5 એમના એમ રાખ્યા છે. મિત્રો, અહીંયા જવાબ 1 આવે છે. અહીંયા સાદુરૂપ આપતા 25 આવે છે, એટલે અહીંયા ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે સમય સંખ્યાઓ માટે જોઈએ તો મિત્રો, સમય સંખ્યાઓ માટે પહેલી પ્રક્રિયા છે સરવાળો. -2/3 વત્તા 5/3 વત્તા -5/3 કૌંસ પૂરો. હવે આ જે કૌંસ છે બરાબર એ મિત્રો આપણે આગળ લઈ જઈએ તો -2/3 વત્તા 5/3 કૌંસ પૂરો વત્તા -5/3. અહીંયા જોઈએ છેદ સરખા છે, અને 5માંથી 5 જાય એટલે 0 આવશે ભાગ્યા 3 2/3 એમને એમ. અહીંયા છેદ સરખા છે બરાબર, 5માંથી 2 જાય એટલે 3 વધે 3 ભાગ્યા 3 ઓછા 5/3 બરાબર.
હવે જે અહીંયા છેદ સરખા છે એટલે ડાયરેક્ટ સરવાળો થઈ જશે. -2 વત્તા 0 એટલે -2 તૃતીયાંશ 3 એમના એમ. અહીંયા જોઈએ 3 ઓછા 5 એટલે -2 3 એમના એમ. અહીંયા જોઈએ તો સમય સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા જૂથના ગુણધર્મનું પાલન કરે છે. હવે જોઈએ મિત્રો બાદબાકી માટે. -2 તૃતીયાંશ માઇનસ કૌંસમાં 5 તૃતીયાંશ માઇનસ કૌંસમાં -5 તૃતીયાંશ કૌંસ પૂરો. આ જૂથ મિત્રો હવે આપણે આગળ લઈ જઈએ છીએ. બરાબર -2 તૃતીયાંશ માઇનસ 5 તૃતીયાંશ કૌંસ પૂરો ઓછા કૌંસમાં -5 તૃતીયાંશ. -2 તૃતીયાંશ એમના એમ. બરાબર આ માઇનસ એટલે પ્લસ થાય, આ માઇનસ પ્લસ થાય મિત્રો. એટલે 5 તૃતીયાંશ વત્તા 5 તૃતીયાંશ બરાબર -2 તૃતીયાંશ -5 તૃતીયાંશ -5 તૃતીયાંશ એમને એમ. નિશાની અહીંયા -2 તૃતીયાંશ છેદ સરખા છે એટલે 5 વત્તા 5 10 તૃતીયાંશ એમના એમ મૂકી દીધા બરાબર. અહીંયા છેદ સરખા છે -2 -5 એટલે -7 3 એમના એમ માઇનસ કૌંસમાં -5 તૃતીયાંશ. અહીંયા જોઈએ છેદ સરખા છે -2 -10 બરાબર -12 તૃતીયાંશ ઇઝ નોટ ઇક્વલ ટુ અહીંયા જોઈએ -7 અહીંયા માઇનસ વત્તા થઈ જશે બરાબર. એટલે -7 વત્તા 5 બરાબર -2 તૃતીયાંશ. તો એના ઉપરથી બંને સરખા જવાબ આવતા નથી. માટે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ માટે બાદબાકી જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. ગુણાકાર માટે જોઈએ તો -7 તૃતીયાંશ ગુણ્યા કૌંસમાં 5 ચતુર્થાંશ ગુણ્યા 2 નવમાંશ કૌંસ પૂરો બરાબર -7 તૃતીયાંશ ગુણ્યા 5 ચતુર્થાંશ કૌંસ પૂરો ગુણ્યા 2 નવમાંશ બરાબર. હવે જોઈએ ગુણાકાર છે. અહીંયા લસા લેવાની કોઈ જરૂર પડશે નહીં. ડાયરેક્ટલી જે ઉડતું હોય એ ઉડાડી દેવાનું. -7 તૃતીયાંશ ગુણ્યા અહીંયા 2 2 4 એટલે 2 મૂકી દીધા 5 નવમાંશ બરાબર. 9 દુ 18 9 દુ 18 થશે એટલે 7 તૃતીયાંશ એમના એમ 5 18 -7 તૃતીયાંશ ગુણ્યા 5 ચતુર્થાંશ ગુણ્યા 2 નવમાંશ. સાદુરૂપ આપીએ એટલે 7 પંચો 35 3 ચોક 12 2 નવમાંશ એમને. સાદુરૂપ આપતા મિત્રો અહીંયા જોઈએ -35/14 બરાબર -35/14. અહીંયા જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકારની ક્રિયા માટે મિત્રો થાય છે કે નથી થતું એ જોઈએ તો 1/2 ભાગ્યા કૌંસમાં -1 તૃતીયાંશ ભાગ્યા 2 પંચમાંશ આખું એક બનાવી બરાબર 1/2 ભાગ્યા -1 તૃતીયાંશ કૌંસ પૂરો ભાગ્યા 2 પંચમાંશ. સમય સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયા જૂથના નિયમનું પાલન કરતી નથી બરાબર. હવે સાબિતી એની. હવે જે ડાબી બાજુનું આ જે પદ છે એ મિત્રો મેં અહીંયા લખ્યું છે બરાબર. એટલે 1/2 ભાગ્યા કૌંસમાં -1 તૃતીયાંશ ભાગ્યા 2 પંચમાંશ કૌંસ પૂરો. મિત્રો અહીંયા જોઈએ બરાબર 1/2 ભાગ્યા કૌંસમાં -1 તૃતીયાંશ ગુણ્યા 5/2 કર્યા છે. કેમ આમ કર્યું છે? કારણ કે જુઓ તમે ભાગાકારની નીચે આ ભાગાકાર છે બરાબર ભાગ્યા 2 પંચમાંશ એટલે ભાગાકારની નીચે ભાગાકાર હોય તો નીચેનું પદ ઉપર જતું રહે એટલે ગુણાકારની ક્રિયા કરવા માટે નીચેનું પદ ઉપર જતું રહે એટલે 5/2 થયા બરાબર. એટલે અહીંયા જે ભાગાકાર હતો એ ગુણાકારમાં ફેરવી દીધો. આખું છેલ્લું પદ હતું એ ઉલટાવી દીધું બરાબર. 1/2 ભાગ્યા -5 ષષ્ઠમાંશ. મિત્રો અહીંયા પણ પદ ઉલટા છે બરાબર. 1/2 ગુણ્યા -6 પંચમાંશ બરાબર. 2 તરી 6 એટલે 2 તરી 6 છેદ ઉડાડી દીધો -3 પંચમાંશ. હવે જમણી બાજુ જોઈએ તો 1/2 ભાગ્યા -1 તૃતીયાંશ ભાગ્યા 2 પંચમાંશ. 1/2 ગુણ્યા -3 એકાંશ. જો પદ આખું ઉલટાઈ જાય છે ગુણાકારની પ્રક્રિયામાં ભાગ્યા 2 પંચમાંશ બરાબર. 3 એકુ 3 2 એમના એમ ભાગ્યા 2 પંચમાંશ. અહીંયા ગુણાકાર કરતી વખતે પદ ઉલટાય છે બરાબર. -3/2 ગુણ્યા 5/2 બરાબર -15/4 આવે છે. અહીંયા જોઈએ તો -3/5 બરાબર -15/4. મિત્રો આ બંને પદ સરખા નથી માટે આપણે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ. એટલે કે ભાગાકારની ક્રિયા માટે આ પાલન કરતું નથી. મિત્રો હવે ઉદાહરણ 1 જોઈએ તો ઉદાહરણ 1 જે છે 3/7 વત્તા -6/11 વત્તા
8 21 વત્તા 5 22 કિંમત શોધો। મિત્રો, આવો દાખલો તમને પરીક્ષામાં પૂછાશે, ખાસ ધ્યાન રાખજો। સીધો સરવાળો થશે નહીં, છેદ સરખા નથી, માટે આપણે છેદ સરખા કરવા લસા લેવો પડશે। અહીંયા છેદની અંદર મિત્રો જોઈએ 7 11 21 22નો લસા લેવો પડશે। તો અહીંયા 21 ગુણ્યા 22 બરાબર 462 થશે। ભાઈ અહીંયા મેં 21 અને 22નો ડાયરેક્ટ ગુણાકાર કર્યો છે, તો 21માં 7 આવે છે એટલે 7નો લસા લેવાની કોઈ જરૂર નથી, અને 22માં 11 આવે છે એટલે 11ની જરૂર નથી, માટે લસા જે છે એ 462 થશે। હવે 3 7 છે, 7ને કેટલા વડે ગુણીએ તો 462 થશે? 66 વડે। તો ઉપર નીચે 66 વડે ગુણ્યા, 11ને 42 વડે ગુણ્યા તો ઉપર નીચે 42 વડે ગુણ્યા, 21ને 22 વડે ગુણ્યા તો ઉપર નીચે 22 વડે ગુણ્યા, અને 22ને 21 વડે ગુણ્યા એટલે ઉપર નીચે 21 વડે ગુણ્યા। હવે ગુણાકાર કરતાં 3 ગુણ્યા 66 એટલે 198, નીચે 462 વત્તા 6 ગુણ્યા 42 એટલે માઇનસ 262 ભાગ્યા 462 વત્તા 8 ગુણ્યા 22 એટલે માઇનસ 176 ભાગ્યા 462 વત્તા 105 ભાગ્યા 462, 105 ભાગ્યા 462 થશે। હવે જુઓ મિત્રો, છેદ સરખો થઈ ગયો છે। છેદ સરખો થઈ ગયેલો હોવાના હિસાબે આપણે ડાયરેક્ટ સરવાળો કરી શકીશું। 198 અહીંયા વત્તા છે પણ અહીંયા માઇનસ છે એટલે માઇનસ મૂક્યું, 262 વત્તા છે અહીંયા ઓછા છે એટલે ઓછા મૂક્યું, 177 અહીંયા વત્તા એમના એમ છે એટલે 105 મૂક્યું, છેદમાં 462। સરવાળો બાદબાકી કરતાં માઇનસ 125 ભાગ્યા 462 આવે છે। ઉદાહરણ નંબર 2 જે છે એની વાત કરીએ, કિંમત શોધો। તો માઇનસ 4 પંચમાંશ ગુણ્યા 3 સત્માંશ ગુણ્યા 15 સોળાંશ ગુણ્યા 14 નવમાંશ। મિત્રો, અહીંયા કોઈ લસા લેવાની જરૂર પડશે નહીં, લસા તમારે સરવાળા બાદબાકીમાં જ લેવાના, ગુણાકાર ભાગાકારમાં લેવાના નથી, બરાબર। હવે જોઈએ કે માઇનસ 4 પંચમાંશ ગુણ્યા 15 સોળાંશ ગુણ્યા 3 સત્માંશ ગુણ્યા 14 નવમાંશ। ક્રમ અને જૂથનો ગુણધર્મનો ઉપયોગ કર્યો, જે ઉડતું હતું એને નજીક લાવી દીધું, બરાબર। અને સાદું રૂપ આપતા અહીંયા જવાબ 1/2 આવે છે, બરાબર। મિત્રો, અહીંયા નોંધ મારી છે કે સમય સંખ્યાઓમાં સરવાળા બાદબાકીમાં લસાની જરૂર પડે છે, ગુણાકાર ભાગાકારમાં લસાની જરૂર પડતી નથી। હવે આગળ જોઈએ, સરવાળા માટેનો તટસ્થ ઘટક 0 છે, આપણે ભણી જ ગયા। ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 છે। કોઈપણ સંખ્યામાં 0 ઉમેરો તો એની એ જ સંખ્યા આવે, કોઈપણ સંખ્યામાં 1 વડે ગુણાકાર કરીએ તો એની એ જ સંખ્યા આવે। મિત્રો, હવે વિરોધી સંખ્યાની વાત કરીએ। તો વિરોધી સંખ્યા, જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તે બે સંખ્યાઓ પરસ્પર વિરોધી છે તેમ કહેવાય। દાખલા તરીકે 1નો વિરોધી -1, -1નો વિરોધી 1 છે, કારણ કે 1 વત્તા કૌંસમાં -1 બરાબર 0 થાય। એનો વિરોધી -a અને -aનો વિરોધી a છે, તો a વત્તા કૌંસમાં -a બરાબર 0। એવી જ રીતે -2 સત્માંશનો વિરોધી 2 સત્માંશ અને 2 સત્માંશની વિરોધી -2 સત્માંશ છે, એટલે -2 સત્માંશ વત્તા 2 સત્માંશ બરાબર 0। યાદ રાખો, કોઈપણ ધન સંખ્યાની વિરોધી સંખ્યા ઋણ સંખ્યા થાય, કોઈપણ ઋણ સંખ્યાની વિરોધી સંખ્યા ધન સંખ્યા થાય। દાખલા તરીકે -8ની વિરોધી 8, -7 11 વિરોધી 7 11, 3 પંચમાંશની વિરોધી -3 પંચમાંશ। આવા બીજા ઉદાહરણ મિત્રો તમે લખી શકો, પરીક્ષામાં આ બધું પૂછાય છે। વ્યસ્ત સંખ્યાઓની વાત કરીએ। વ્યસ્ત સંખ્યાઓ, જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય, બરાબર। હવે જોઈએ કે દાખલા તરીકે જોઈએ 5ની વ્યસ્ત સંખ્યા 1 પંચમાંશ છે, કારણ કે જોઈએ 5 ગુણ્યા 1 પંચમાંશ, 5 5 ઉડી ગયા, 5 ભાગ્યા 5 બરાબર 1 થાય। એની વ્યસ્ત સંખ્યા 1 ભાગ્યા a છે, a ગુણ્યા 1/a બરાબર a ભાગ્યા 1 એટલે a ઉડી ગયા એટલે 1 થાય, બરાબર। કોઈપણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા નક્કી કરવી હોય, કોઈપણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા નક્કી કરવી હોય
તો અંશને છેદમાં તથા છેદને અંશમાં લખવી. દાખલા તરીકે -8 બરાબર -8 એકાંશની વ્યસ્ત -1 અષ્ટમાંશ બરાબર 5 દૂતીયાંશની વ્યસ્ત 2 પંચમાંશ. આવા બીજા ઉદાહરણ તમે લખી શકો. મિત્રો, આપણે આગળના ધોરણમાં ભણી ગયા ગુણાકારનું સરવાળા પર અને બાદબાકી પર વિભાજન. કોઈપણ સમય સંખ્યા a, b અને c માટે a કૌંસમાં b વત્તા c કૌંસ પૂરો બરાબર a ગુણ્યા b એટલે ab, આ વત્તા એમના એમ a ગુણ્યા c એટલે ac બરાબર. એવી જ રીતે a કૌંસમાં b માઇનસ c એનો b સાથે ગુણાકાર એટલે ab, આ માઇનસ એમના એમ મૂક્યું a ગુણ્યા c એટલે ac થયું બરાબર. હવે મિત્રો આપણે સ્વાધ્યાય 1.1 જોઈએ, એનો અમુક દાખલા ગણીશું બરાબર. દાખલા નંબર 1, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો બરાબર. એમાં બીજો દાખલો છે 2 પંચમાંશ ગુણ્યા કૌંસમાં -3 સતમાંશ ઓછા 1 ષષ્ઠમાંશ ગુણ્યા 3 દૂતીયાંશ વત્તા 1 ચૌદાંશ ગુણ્યા 2 પંચમાંશ. મિત્રો, અહીંયા મેં લાલ પેનથી 3 ભાગ પાડ્યા છે બરાબર, કારણ કે અહીંયા જુઓ સરવાળા અહીં નોંધ મારી છે, અહીં સરવાળા બાદબાકીથી જુદા પડતા 3 પદો છે. જુઓ, આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ. હવે જોઈએ, જો શું કર્યું છે, 2 પંચમાંશ ગુણ્યા -3 સતમાંશ બરાબર. અહીંયા 3 દુ 6 છેદ ઉડાડી દીધા એટલે 1 ચતુર્થાંશ આવ્યા વત્તા 1 ચૌદાંશ ગુણ્યા 2 પંચમાંશ એમની એમ મૂકી દીધું. આ ફક્ત આનો છેદ ઉડાડ્યો છે બરાબર. હવે જોઈએ મેં શું કર્યું છે, અહીંયા જોઈએ કે 2 પંચમાંશ ગુણ્યા -3 સતમાંશ બરાબર વત્તા 1 ચૌદાંશ ગુણ્યા 2 પંચમાંશ -1 ચતુર્થાંશ. ક્રમ બદલી નાખ્યો, આના વચ્ચે લઈ ગયો, આને છેલ્લે ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કર્યો બરાબર. હવે આપણે આની અંદરથી જે સામાન્ય નીકળતું હોય એ કાઢીએ. મિત્રો, અહીંયા 2 પંચમાંશ છે, અહીંયા પણ 2 પંચમાંશ છે, વચ્ચે વત્તાનું નિશાન છે. 2 પંચમાંશ સામાન્ય વધ્યું શું, અહીંયા -3 સતમાંશ મૂક્યા વત્તા એમની એમ મૂક્યા 1 ચૌદાંશ એમના એમ મૂક્યા કૌંસ પૂરો -1 ચતુર્થાંશ બરાબર. સામાન્ય કાઢે એટલે વિભાજનનો નિયમ લાગુ પડે. અહીંયા જોઈએ 2 પંચમાંશ સામાન્ય કાઢતા વિભાજનનો ગુણધર્મ લાગુ પડે. હવે જોઈએ કે 2 પંચમાંશ અહીંયા લસા જે છે, અહીંયા સરવાળો કરવો છે એટલે લસા લેવો પડશે. 7 અને 14નો લસા 14 થાય એટલે ઉપર નીચે 2 વડે ગુણ્યા -3 ગુણ્યા 2 7 ગુણ્યા 2 વત્તા 1 ચૌદાંશ કૌંસ પૂરો -1 ચતુર્થાંશ બરાબર. ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે બરાબર 2 પંચમાંશ કૌંસની અંદર અહીંયા -6 વત્તા 1 છેદમાં 14 કૌંસ પૂરો -1 ચતુર્થાંશ બરાબર. 6 ને 1 7, -6 વત્તા 1 એટલે -5 આવશે. 2 પંચમાંશ -2 5 ચૌદાંશ ઓછા 1 ચતુર્થાંશ. સાદું રૂપ આપીએ તો અહીંયા -1 સતમાંશ ઓછા 1 ચતુર્થાંશ. અહીંયા માઇનસ નિશાની છે, 7 અને 4નો લસા લેવો પડશે તો 7 અને 4નો લસા 28 થાય બરાબર. તો 7ને કેટલા વડે ગુણ્યા તો 28 થાય? 4 વડે. તો ઉપર નીચે 4 વડે ગુણ્યા -1 ગુણ્યા 4 છેદમાં 7 ગુણ્યા 4 ઓછા 1 ગુણ્યા 7 છેદમાં 4 ગુણ્યા 7 4 એકુ 4 છેદમાં 28 ઓછા 7 ભાગ્યા 28 બરાબર -4 ઓછા -7 ભાગ્યા 28 બરાબર 7 અને 4 11 થાય. કારણ કે બંને નિશાની સરખી છે માટે આપણે સરવાળો કરીશું તો -11 ભાગ્યા 28. મિત્રો, બીજા દાખલા આવા તમે ગણજો. આગળના ત્રીજો ભાગ આપણે ટૂંક સમયમાં મૂકીશું.